ગાલા હું જોવે એ ભાઈ કેટલા બધા પતંગ ચડે ની સો આઈલા પતંગ તો સડે જ તેને હજી ઉતરણી થોડીક વાર છે ગાલા હરખત તારે રીલ પાવું છે ને એ ભાઈ આજ પર ઉત્તરાયણમાં રીલ તો પાવાનું જ હોય ને અને મને એવું લાગ્યું ગાલા કે ઓળખે તારે રીલ ખેંચ્યું છે એવું લાગ્યું મને એ ભાઈ રીલ બપોરે પતી ગયું તું હાવ આ તે પણ આખરે છે ને 5000 રીલ પાઈ દઉં એ 5000 રીલ આવ ખૂટે જ નહીં તમારે આખો જીવડા તોય ન ખૂટે 5000 રીલ પાઈ દેવાનું છે ગાલા વખતે એ ભાઈ એમાં કેટલો બધો તારે ખર્ચો થાય હું આમ જો 2 દિવસથી ચડાવું ને તોય રીલ ખૂટે જ નહીં ઈ ગાલા ખર્ચો ભલે થાય પણ આમ જો ખર્ચાની માચા છે ને હાલ ખરે થોડોક બતારે તારે મહેનત કરવી પડશે એ ભાઈ તું કે ને તો તમ તારે દાડીએ વહી જાવ મહેનત કરીશ પણ 5000 રીલ પાઈ દેજે બા ગાલા દાળીએ લીધી જવાનું તારે છે ને આમ તો અત્યારે દીતા પતંગ ઉડે જ છે ને શનિ રવિ બહુ ઉડે એટલે તારે કાંઈ નથી કરવાનું તારે લૂંટવા જવાનું એ ભાઈ નકરા પતંગ લૂંટીને શું કામ છે કાક રીલ પાઈ દે તો કામનું હે ને ઈ. મારી વાત સાંભળ આમ જો પતંગ હજી કિયરની વાર છે કે નહીં ત્યાં તો આપણે છે ને બધા ભેગા કરવાના તારે લૂંટી એ ભાઈ એટલા બધા પતંગ લૂંટીને ભેગા કરશું તો કેટલા બધા આમ જો અડધું ઘર ભરાઈ જાય કેટલી વાર છે જી તો હા હું ઈ જ કહું અડધું ઘર ભરાઈ જાય ને પછી એમાંથી ઉતરણ આવું થાય ત્યાં વેચી દેવાના અને 5000 રીલનું થઈ જાય એ ભાઈ તો એમ કે ને પતંગ લૂંટીને પછી પતંગ જૂના વેચી દેવાના ઈ પૈસા આવે ને રીલ પાઈ દેવાનું છે હા એ ભાઈ પતંગ લૂંટવા કે એમને હાથી લૂંટા હે ખણિયું જોવે ખણિયું હા ભાઈ આમ જો ઓલું કાંઈ પા એ ભાઈ ઈ હવારે તું વાડીએ થી લાવ્યો તારી હાલું ઓ એ ભાઈ ખણિયું મળ્યું તો કમ્પ્લીટ છે હું હા બસ એના હાથમાં હોય તો લૂંટી જ લેવાનો ગાંડા એ ભાઈ બીજા કોકના છોકરાના હાથમાં લીધા હોય ને તો બાધણ થઈ જાય હો પછી અરે બાતન થઈ જાય તો હું બેઠો નહીં તમ તારે તો ભાઈ હમણાં જાઓ પેલી વાડામાં લૂંટવાનું શરૂ જ કરી દઉં હા લૂંટવામાં તમ તારે ગમે એના હાથમાં હોય ને રવાય પતંગ મારો છે લાયક લેવાનો બીવાનો ની છોકરું હોય કે મોટું હોય તમ તારે કાંઈ વાંધો નહીં ભાઈ હાલ જાઓ હવે હા થા તમ તારે બાકીના છે ને ગાંડા ગમે અહીંયા આવશે હું લૂંટીશ તમ તારે ભલે ગાંડો ગયો હવે લૂંટીને ભેગા તો કરશે પછી એને રીલ પાડી દે 5000 લે હા ગયો ઓલી વાડમાં ને આપણા હાથમાં ન આવે એક પતંગ આવી ગયો છે હવે 4 પતંગ જો આમને મળી જાય ને તો 50 રૂપિયાનું થઈ જાય અને હવે તો રોજે રોજનું જ કરવાનું ખેર સુધીમાં હા હા એ ગડા આગો રે એ પણ તું આખો રે ને હવે પણ ક્યાં જો તો લ્યો વયો ગયો એ ખબરી અહીંયા હું કામ લૂંટે છો લે લે એવું કઈ ન હોય હું અહીંયા કેમ લૂંટે છો એ ભાઈ આ અમારો એરિયો છે હો એટલે આમ લૂંટવાય નો આવતો હેરિયો તે હું અહીંયા રહતો છું અહીંયા જ તે એ ભાઈ તું અહીંયા ભલે રહેતો હોય પણ આમ તળાવની કાંઠે હોય છે લૂંટવા અહીંયા એટલા નો ખેતરમાં હે ને મારે એકને જ લૂંટવાના હોય એમ કયા તારા ખાતે નથી કરી દીધું હો પાછું એ આ પતંગ ક્યાંથી લૂંટ્યો આ પતંગ આઈને પાછી જ લૂંટો શું છે આ બસ જો એમ પેથી લૂંટ્યો હોય ને એટલે પતંગ લઈ હાલ એવી દાદાગીરી નહીં હો એ ભાઈ તને કીધું ને સીધી રીતે પતંગ આપી દે નકર એક ઝાપટ ચડાવીશ હો તું ઝાપટ ચડાવી એ ભાઈ હજી કહું સીધી રીતે દઈ દે નકર એક ઝાપટ હજી અહીંયા ચડાવી દઈશ હવે પતંગ નું નામ લઈશ ને તો તું માર ખાઈશ ઓય બાપા મોય પતંગ મોય ઓય ગડા ઓય બાપા મોય હવે જો અહીંયા કોઈ દી પતંગ લૂંટવા આવે ને તો મારીને પાડી દઈશ આ એરિયો કોનો ગાંડાનો એરિયો છે ભયો જા એ પતંગ મૂકતો હવે પતંગ ઉભો રહે તું હજી માર ખાધા વગર જાય ઓય બાપા ભયો જા કે ભયો જાવ કે ઓય આવતો ને કોઈ દી પતંગ લૂંટવા વાહ ભાઈ વાહ એક પતંગ તો થઈ ગયો આ સુધીમાં 10 પતંગ કરી દેવા છે જોવો તમે કોઈ પણ લાગે છે અહીં ભયો જાવ આવો બતરી હવે ભતુભાઈ તમારે લાગે કે કામ પડ્યું તું બોલ ને શું કામ પડ્યું એમ એવું છે કે હવે ખીહર આવે છે આ બધા પતંગ ચડાવે છે હા તે ચડાવે છે સારું કહેવાય ભલે ચડાવતા મોજ કરતા હોય એમાં મારી શું જરૂર પડી એમાં એવું છે કે મારા પતંગ બહુ કાપી જાય સમજ્યા તમારે રીલ પાવું છે તો 500 રૂપિયા ઓછી નાખો એ ભાઈ મારી પાસે 500 રૂપિયા માંગવા તારે ન આવવાનું હોય તો બાબા પાસે જવાનું હોય હવે એ ભતુભાઈ તમે વિચાર તો કરો ઈ નો આપતા હોય તો જ આયા આવ્યો હોય ને એવું છે ઉભા આલ્યો આધાર કાર્ડ આલ્યો આધાર કાર્ડ 500 લોન આપો એ ભાઈ તારા આધાર કાર્ડ ને મારે શું કરવું અરે ભલા મારા પાન કાર્ડ આલ્યો 5 રૂપિયા લોન આપો આલ્યો બાબા મારે તો બંધ કરી દે શું કરવું મારા બાપા લાયસન્સ આલ્યો અરે પણ તારા બાપા ના લોન તો આપવી જ પડશે 500 રૂપિયા આપવા પડશે લા પતરી આવા બધા ડોક્યુમેન્ટ ઉપર છે ને લોન ન મળે તારે છે ને લોન જોતી હોય ને તો પીળું લાવવું પડે એ પીળું તો ભતુભાઈ નહીં હો પીળું જોતું હોય તો ખબર આવવું પડે
તો ભગવાન દેવા મારી એને મસ્તી કરે છો તું હવે તો છે ને તને એક રૂપિયો આપવાનો થતો નથી સીધો છે ને અહીંથી બહાર જ નીકળી જા બાપા તો મેં કેમ નથી કરી હવે હાલ તો થામાં વધારે થપાટ ખાવી હોય ને તો જ એના પેટ બાકી અહીંથી નીકળાલ એ મારો બેટો કાંપત્રી પૈસાનો મેળ આવી ગયો ગજુભાઈ કાંઈ મેળ આવ્યો નહીં પણ તને કીધું તું પતુભાઈ પાસે જઈએ એમ એ ગજુભાઈ ઉલટાટનો માર્યો મને પણ તારે કહેવાય ને આધાર કાર્ડ તો છે એમ આધાર કાર્ડ ઉપર લોન આપો એ ગજુભાઈ બધું કીધું આધાર કાર્ડ પાન કાર્ડ લાયસન્સ ચૂંટણી કાર્ડ તો કે નહીં એ કે પીળું આપો મેં એમ કીધું કે પીળું જોતું હોય તો હવાર આવજો એક લાફો માર્યો હું કીધું હવાર આવજો એમ એ તને ખબર પડે પણ ગજુભાઈ એમાં શું છે હવાર આવજો તો હવાર આવજો લા ઈ પીળાની વાત નથી કરતા ઈ તો હોનું ઈ પીળાની વાત કરે ઈ એલા ભાઈ એને પણ એટલી ખબર ન હોય કે મારી આગળ હોનું હોય તો એની આગળ હું લેવા જાવ 500 રૂપિયા હાટું ઈ વાત હાચી તો આ હું યાર આપડા લુખા જ રહેવાના આ તો વાંધો નહીં આ તો મને તો ખબર જ નથી કે પતુભાઈ ના જ પાડશે એમ એટલે તું ન ગયો એટલે તને મોકલ્યો એ ભલામણા તો કહેવાય ને માર ખાઈને આવ્યો હું તો આ તો આધાર કાર્ડ ઉપર હું છે ભાઈ 500 રૂપિયા આપતા હોત તો મારું આધાર કાર્ડ લઈને જાત તો હું 500 લઈ આવે એમ ઠીક ના રે ના હવે એ તો લુખા છે ગજુભાઈ આપણને 50 રૂપિયાનું આપે ને એ હું 500 આપે ખસખસ ઓય ખબરે કેમ કઈ કામ નથી આજ નહીં આજ હું તમને કામ આપું તો હે વાહ ભાઈ વાહ બોલ બોલ એક હવાલો પતાવવાનો છે તમારે એ એવા ધંધા અમે નથી કરતા હો ભાઈ એ કઈ ઝાઝુ નથી તો ખાલી ગાંડાને 2 લાફા ચડાવવાના છે બસ હા અને મેળ આવે ને તો તમારે ગમે એટલો તમારે મારો એટલો મારજો હવે એ ભાઈ હવે ગાંડાને 2 લાપા હું સા સડાઈ દેવી હવે 2 લાપા તો આલતા ચાલતા ને મારીવી હા તો જાવ ચડાવો હું લે મફતમાં તો એમાં શું આપવાના ભાઈ તું શું દેવાયો અમને હવાલો આવ્યો ને હા. હવાલો મફતમાં થાય જા દે ભાઈ. એ પણ 500 રૂપિયા આપું તો એ ગજુભાઈ એને કયો 500 ની જરૂર છે હા એ પત્રી હવાલો લઈ લેવી અને ગાંડાને તો આપણે આમ થાય હાલતા ચાલતા તું કેમ 2 સડાવી નથી મુકતા ફેરવી તો? 500 લઈ લેવી રીલ પાવન થઈ જાય કે નહીં એ ગજુભાઈ 1000 કયો ને એ 1000 હો ભાઈ 500 નો આવી નો આવી અમે હા હા અમે જે છે એ 500 રૂપિયા છે હાલ લે ભાઈ હવે હા. તારા તો ક્યાં ગજુભાઈ 500 નકા આઈ જાહે 500 તે ક્યાં છે મારશો ને હા એ આમાં ખેતરમાં પતંગ લૂંટે છે આ તો કાંઈ વાંધો નહીં તમ તારે ખાતરી કરવી હોય ને તો આગેથી તું જોઈએ હા હા તો હાલો એ કરો આ તો કાંઈ વાંધો નહીં ખાલી બેસા પટ્ટે એ તમારે મેળ આવે તમે તાર ઢીબી નાખો આ તો કાંઈ વાંધો નહીં હા હા ભાઈ એ ગજુભાઈ હાલો હાલો તો ટીવી નાખી આ તો કાંઈ વાંધો નહીં હાલ આપણે તો 500 નું થઈ ગયું હા હા ઓય ઢીલ મેક પતંગ આયા સુધી આવે કપાઈ લાજા હો ઓ પાછા છૂટા પડી ગયા હું હું છે ગજુભાઈ શું છે એટલે બધું છે ભાઈ એવું કરે એ આયા શું કરે ભાતા નથી હાથમાં ખણ્યું છે પતંગ લૂંટું છું પણ આ ખેતર અમારું છે તને ખબર નથી અમારા ઇલાકામાં આવે એમ એ તમારો ઇલાકો આયા કેમ લાગુ પડી ગયો એ ગાંડા તો હમું નહીં બોલવાનું ઓળખે ને તું એને કોણ છે હવે ગજુભાઈ છે ને તું 35 તમને બેને કોણ આખું ગામ બધા ઓળખે છે આ પણ તને ના નથી પાડી ભાઈ આજ પા પતંગ લૂંટવા નહીં આવવાને એમ એ ભાઈ પતંગ તો અહીંયા જ લૂંટાય ખેર ઉધી આ જ ખેતરમાં લૂંટવાના છે બોલો હા તે હમણાંથી ખાધા નથી ને મારા હાથના એટલે એટલી બધી હવા કરે છો ને એ ગજુભાઈ તમે મારા હાથને હમણાં ખાધા નથી હમણાં તે ખબરીને 2 સડાવીને પતંગ લઈ લીધો છે જો તમારે 2 ને માર ન ખવાય ને તો હાલતા થઈ જાવ હાલો હવે એલા ઈલા એ ઓય બાપા એ પત્રી મારતો નહીં હો તું પાછો ઓય એ એકલો જ છો હો પાછો એ પતંગ આપ પતરી પતંગ પતંગ નહીં મળ્યો ગજુભાઈ પતંગ મુખ પતંગ નહીં મળ્યો મેલ ઓય બાપા હાલે 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 ત્યાં પતંગ એટલે એ ગજુભાઈ એમ થોડું હાલે મેં ખબરી આગળ લઈ લીધો તો પતંગ તમે મારા હાથમાં એમ થોડું હાલે એ માફી ભાઈ સોરી બોલ જલ્દી એ પણ પતંગ તમારો નથી સોરી હું કેમ બોલું એ પતંગ ગમે નો હોય ઈલાકો કોનો આ લાખો ભલે તમારો હોય પતંગ ખબરી તક મેં લઈ લીધો ને એમાં તમે હું કામ મારો છો પણ હા ખબરીને તે માર્યો ને હા ઓય બાપા એ પણ તમે હું કામ મારો છો ખબરી માર્યો એમાં ખબરી અમને હવાલો આપ્યો છે તને મારવાનો હા એ એમ થોડું હાલે જેમ એમ હવાલો લઈ લો એમ કાંઈ એ ભાઈ અમે પૈસાનું ગમે એ કર્યું આ ભાગાલ આ તો કાંઈ વાંધો નહીં બે ભાઈ અહીંયા ઉભા રહ્યો હમણાં એને મારા ભાઈને બોલે આવું જો અરે આયા દુબા જા એ પત્રી તારામ કેવડ હોય ને તો તું જાતો નહીં હોય ક્યાંય આયા દુબા એ જા અહીંયા તું ભાઈ અહીંયા પતંગ લૂંટવી છે એવી તું જા કાંઈ વાંધો નહીં હમણાં મારા ભાઈને બોલાઈને આવું જોવો આમ જો ખણી તારું
અને અહીંથી જ પતંગ લૂંટવાના છે જા. આ તો કાંઈ વાંધો નહીં, ખાલી 2 મિનિટ ઉભા રહો, 2 મિનિટ ઉભા રહો. અરે કલાક ઊભા. જાવ દે આવાથી પછી કઈ બીવણ ન હોય તમ તારે. અરે બીવણ થોડું હોય. હા આમ ઉડે પતંગ આમ. ઓ ગુજભાઈ ઓલી કાળી મચ્છી જો. આઈન પા આવશે. હા હવે ભાઈ છે ને ગાંડો હાર વીજી ઘરે ન આવે. મારે ભાઈ બપોરનું રાંધવું પડે, કેટલું ખાઈ જાય, મને પરસો વળી જાય શાળો છે તોયથી. પણ હવે કાંઈ વાંધો નહીં, રાંધવું તો ન પડે અને બપોર વીજી દોડ્યા કરે. આજે ઘરે આવે ને ત્યાં તો મોઢું ફાટ્યું રહ્યા. ખાવાની હો ન રે એ સારું કરી ગયો. નકર એને હું 1000 હું 5000 પાઈ દેવાનું કીધું ને, પણ એ એટલે જ ગયો છે. નકર આ જાય નહીં, મને છકવાડી દે ભાઈ. ભલે ગયો એ શું છે? ખુલે હોય એ ભાઈ માર્યો મને. કોઈ તને માર્યો? એ ગજુભાઈ ને પત્રી 2 માર્યો. પતાની યાની હું લેવા માર્યો તને? એ ભાઈ મારો કાંઈ વાંકાઈ નહોતો. મેં હાથમાંથી પતંગ નહોતો લીધો. પતંગ તો મેં એને ખબરી હાથમાં લીધો. એ ખબરી છે ને એ ગજુન પત્રીને હવાલો આપ્યો. એ 2 ત્રણ મને માર્યો. બોલ તને માર્યો? ભાઈ મારો કાંઈ વાંક નથી. મેં ગજુન પત્રી નામ જ નહોતું લીધું આજ ભલે. આ કાંઈ વાંધો નહીં ગાડા, સમજાય? ભલે તે ખબરી હવાલ આપ્યો હોય ને, હમણાં તો આગળ 3 ને 2 બાલ્ટી બોલાવી દો. ચા છે ઈ કે પેલા? એ ભાઈ મેં તારું નામ દીધું ને તેમ કીધું જા તમ તાર ગમે ને બોલે ને બીતા નહીં અહીંયા ધૂપા. ઈ નાન્યા તેજી ખેતરમાં જ છે. ખેતરમાં છે ને? હા હાલ મારી હારી તો આપણે પીછડા પાડી દો એનો. જો હાલ. વાહ ભાઈ વાહ, માની ગયો તમને બેયને. તો પછી એમ છે. એવા ફટાકા બોલાયો બાકી. કેમ પણ તે ગળ્યા હતા ને કેટલા ભાઈ રહી. અરે મસ્તી ના. તો અગા હજી 500 આપ ને તો ઉના દાદા ને મારવી. એ ના 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 ના, ત્યાં સુધી આપણે નથી જવું. પતંગે તારો ને પાછળ ખણિયો પીડ્યું ને ઈ ગાંડારું છે. ખણિયો તારું જા લોટ. વાહ ભાઈ વાહ. જે મોજ કર. એટલે કોઈ હળી કરે. એ ભાઈ જો આ પત્રીએ જ મને માર્યો જાજો. આલે હા એ જ તે. કેમ ભાઈ ગાંડાને હું લેવા હાથું પાડ્યો? એ ભાઈ અમે ગમે ને મારી. એટલે તમારે શું છે? એ એટલે તું હું સમજે છો? એટલે એ ગુજુભાઈ મોર આવો તો જલ્દી. એ ગુજુભાઈ એ બોલ હવે બોલ ને. તું કેતો ને તારા ભાઈને લેતા હાલ મારો ભાઈ આવી ગયો. બોલ હાલ હવે હતી ને તારે. હું લેવા આને માર્યો હો? ખબરીએ કીધું તું. હા હે? ખબરીએ કીધું તું હમણાં 500 રૂપિયા આપ્યા હવાલો આપ્યો ગાંડા ને મારવાનો. હા ખબરી તો કાલ કેસે ખવામાં પડી જાય તો પડી જાય છો. પૈસા આપે તો પડી જાય. હા? એ ભાઈ આ મારે ને મારે જ એ ના નો પડ્યો નો પડ્યો. હા. નો પડ્યો. ના નહીં પડ્યો. એ આના અહીંયા લઈ લે. અરે, જા, જા. ઓય બાપા એ ભાગે ચાયો બોલા. એ ખબરીનો બે ઉભા રહ્યો. હા હવે બોલો ને કેતા ને બહુ હવા કરતા હતા ને. પૈસા કાઢો, અરે પૈસા કાઢો. અરે ખબરી હું ચા વાળા આપ્યો તો. હા, કોઈ- હલો પૈસા કાઢો હાલો. એ પૈસા ના પૈસા. ચાલો, હું પતંગ ને ખડિયાના બજાના કેમ? તો એ રહ્યો હવે ખબરી નાથમાં લઈ જાઓ. મને હું છે. એ ભાઈ એવું કઈ નથી કરતો. એની ગ્લાસી દબી દે હું આની દબી દઉં. ઓય બાપા ઓય બાપા એ ભાઈ ઓય મરી જાહે ઈ. મરી જાય તો ભોળા મરી જાય તો. એ ઉના દાદા પણ બાધો શું કામ આવી રીતે બથોબત? આ ગાડાને પૂછો. એ પથુભાઈ મને માર્યો એટલે બાજા આમી. તને કોણે માર્યો? આ ગજુભાઈ પત્રીએ માર્યા. રા ભાઈ તમે બે હું કામ ગાંડાને માર્યો? એ અમને છે ને ખબરીએ 500 રૂપિયા આપ્યા અને હવાલો આપ્યો ગાંડાને મારવાનો. એવું છે? હા. એ ભાઈ તે હું કામ ગાંડાનો હવાલો આપ્યો? એ પતુભાઈ એમાં એમ છે ને, આ ગાંડો મારો પતંગ લઈ ગયો તો. પતંગ હાટુ તે હવાલો આપ્યો હા 500 રૂપિયાનો. અરે લાફાઈ માર્યા હતા મને. એ ડોબા જેવા આ 5 રૂપિયાના પતંગ હાટુ થઈને 500 રૂપિયાનો હવાલો આપ્યો. પતંગ લાવતો પતંગ લાવતો. એ પતંગ તો મારો છે. અરે આ ભલા લાવ લે. એ પથુભાઈ ફાડી નાખ્યો પતંગ ફાડી નાખ્યો. એ હવે છે ને આ પતંગ જ નથી રહ્યો. હવે બોલો. એ હવે સમાધાન.